લો તો મમ્મી જોજો કેવી થઈ છે દાળ ઢોકળી. સરસ થઈ છે, ટેસ્ટી થઈ છે, સરસ થઈ છે. ચાલો તાર આપણે ઢોકળી બનાવતા શીખવાડું તમને. અહીંયા આપણે તુવેરની દાળ લેવાની છે. તો ચાલો આપણે આજે દાળ ઢોકળી બનાવીશું. ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી. એમાં આપણે 2 કપ જેટલી મેં દાળ પલાળી હતી. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આ કુકરમાં એને સીટી વગાડી દઈશું. દાળને થઈ ગઈ છે. આપણે હવે 3 સીટી થઈ ગઈ એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણે 3 વાટકી લોટ લીધો છે. એમાં આપણે મોવણ નાખીશું. રોજ બાફીનો લોટ બાંધીએ છે એટલું તેલ નાખવાનું છે અંદર, સિંગ તેલ. હવે આપણે મસાલો કરીશું. 1 ચમચી અજમો લેવાનો છે. અજમો તો બધામાં બહુ સારો. અજમાથી કોઈ પણ વસ્તુ નડે નહીં. કોઈ પણ અજમાથી પેટમાં પણ ના દુખે, એવી કાચું રહી ગયું હોય કોઈ પણ વસ્તુ તો અજમાથી એટલો ફાયદો છે આપણને. અને 1 ચમચી આપણે હળદર નાખવાનું છે. અને 1 ચમચી જેટલી આપણે મરચું નાખવાનું છે. ચમચી મારી મોટી છે એટલે બધી 1 જ ચમચી લીધી છે. અહીંયા તીખી પૂરીનો લોટ બાંધીએ છીએ એવો જ મસાલો કરવાનો છે. તીખી પૂરી થઈ જશે અને દાળનો મસાલો જોવાનો મળી જશે. સ્વાદ માટે થોડું જીરું પણ નાખવાનું છે. અને આપણે દાળ બાફવામાં મીઠું નથી નાખ્યું, પણ આપણે જ્યારે વઘારીશું દાળ ત્યારે આપણે થોડું મીઠું નાખવાનું છે. એટલે એમાં થોડું 1 ચમચી જેટલું નાખી દેવાનું છે. લોટને આવી રીતના બાંધી દીધો છે. બહુ ઢીલો નહીં ને બહુ કઠણ પણ નહીં રાખવાનો, એકદમ મીડિયમ બાંધવાનો. અને તો આપણે રેડી છે. હવે આપણે દાળનો વઘાર કરીશું. તો દાળ આપણે કુકરમાંથી દાળ આપણે તપેલીમાં કાઢી લેવાની છે. ચાલો હું તમને બતાવું. પછી એ જ કુકર ધોઈ અને એ કુકરમાં જ આપણે વઘાર કરવાનો છે. અને આ જ કુકરમાં ફટાફટ થઈ જશે ઢોકળી, વાર નહીં લાગે. અને ગ્રાઇન્ડર ના હોય તો પછી આપણે વલાણીથી એને એ કરી દેશું. એકદમ ઓગળી ગઈ છે દાળ. હવે આપણે આ કુકર ધોઈ અને આમાં જ વઘાર કરવાનો છે. 3 ચમચા જેટલું તેલ મૂકવાનું છે. 3 ચમચા જેટલું, બરાબર. પહેલા આપણે એમાં મેથી નાખવાની છે, કારણ કે મેથીથી દાળનો બી સ્વાદ સારો આવે ને ઢોકળીનો બી. તો આપણે થોડી મેથી નાખીશું. મેથી કાળી થાય પછી જ એને રાઈ અને જીરું નાખવાનું છે. મેથી કાળી થઈ ગઈ છે. આપણે એની સ્મેલ પણ આવે છે. 2 ચમચી જેટલી રાઈ નાખવાની છે. જીરું નાખવાનું છે. ગેસ બંધ કરી દેવાનું છે અને થોડી હિંગ નાખવાની છે. અને આપણે આ દાળ વધારી દેવાની. આની ખુશ્બુ તો એટલી સરસ આવે છે કે જ્યારે તમે બનાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મેથી પહેલા વઘારમાં નાખીએ છીએ અને પછી રાઈ અને હિંગ અને જીરું નાખીએ ને તો એની ખુશ્બુ એકદમ બહાર સુધી ખબર પડી જાય કે આજે દાળ બનાવી છે. હું ફરી વિડીયોમાં એક દાળ મૂકી છે મેં દાળનો વિડીયો, પણ હું ગુજરાતી દાળનો ફરી મેરેજમાં જે દાળ ખાઈએ છીએ એની દાળનો હું વિડીયો બનાવવાની છું. જેટલી દાળ હતી બાફેલી એટલું જ બીજું અડધું પાણી રેડવાનું છે અંદર. અને હવે જે આપણે લોટમાં મસાલો કર્યો એવી રીતના આમાં પણ થોડો મસાલો કરવાનો છે. આમાં પણ થોડી હળદર નાખવાની છે. તમે વધારે તીખું ખાતા હોય તો આખી ચમચી, અમારા મમ્મીજી છે એમને બહુ તીખું ભાવતું નહીં એટલે મેં અહીંયા અડધી ચમચી જ નાખી છે. અને આપણે અંદર લોટમાં અજમો ને બધું નાખ્યું છે, જીરું, એટલે એકદમ આની પૂરીનો લોટ કહેવાય. આપણે જે પૂરી બનાવીએ છીએ ખારી પૂરી, એ હું નેક્સ્ટ ટાઈમ એનો પણ વિડીયો બનાવવાની છું. તો એ ખારી પૂરી આવી રીતના બનાવી આનો જ લોટ, અને એને વણી અને એ લગાવી અને ઘી અને
તેલ લગાવી અને પછી આપણે એને ગોળ વાળીને એની ખારી પૂરી બનાવે છે. હું તમને ફરીના વિડીયોમાં બનાવી, ચા સાથે સરસ લાગે. હવે આપણે આ હવે આપણે ગેસ ઓન કરી દઈશું. આમાં એક વસ્તુ એવી નાખવાની છે જેનાથી આખો ટેસ્ટ એકદમ સરસ લાગશે ઢોકળીનો. હજુ આપણે એમાં ગોળ નાખવાનો છે, કારણ કે અમારી ગુજરાતી ઢોકળીમાં ગોળ અને આંબલી તો હોય જ, અને આપણે એમાં ટામેટું પણ નાખવાનું છે. અહીંયા મેં એક ટામેટું સમારીને રાખેલું છે, એ આપણે અંદર નાખી દઈશું. અહીંયા મેં થોડી આંબલી ગરમ પાણીમાં પલાળી છે. ટામેટું નાખ્યું છે એટલે બહુ આંબલી નાખવાની નથી, એક જ વારનું ખટાશ કરી નાખવાની છે, ને તો ખાટી થઈ જાય. એટલે થોડીક જ આંબલી નાખવાની છે. ખાલી આંબલી છે, પલાળેલી આંબલી છે એ આપણે નાખી. અહીંયા મેં ગોળ થોડો નાખી દઈશ. તમે ઓછું ગળ્યું ખાવું હોય તો ગોળ ઓછો નાખવાનો. તમારે વધારે ગોળ ચટું જોઈતું હોય આપણે આટલું મીઠું નાખવાનું છે, કારણ કે આપણે લોટમાં નાખ્યું પણ પાણીમાં નથી નાખ્યું તો ટેસ્ટ આવે નહીં, એટલે થોડું મીઠું નાખવાનું છે. અને થોડો મસાલો નાખવાનો છે, સાયરણ. ગરમ મસાલો તમે જે પણ ઘરમાં વાપરતા હોય એ મસાલો તમે નાખી શકો છો. 1 ચમચી જેટલો મસાલો નાખવાનો છે. સાયરણ મસાલાથી ટેસ્ટ. તો આપણે રેડી છે લોટ, તો આપણે એના 3 નાખવાના છે, એટલે આપણે એના 3 ડુવા બનાવી દઈશું. 3 જણ માટે છે એટલે 3 ડુવા બહુ થઈ ગયા, ઇનફ છે. અને આપણે આ આડણી આપણી સર ના પડે, જો ચપ્પુ લઈએ તો આપણને આમ સર પડે તો આડણી આપણી બગડી જાય. એટલે આપણે આ બર્થડે કેક કાપીએ છે ને એનું રાખું જ છું નાઈફ. તો આપણે બર્થડે કેક કાપીએ છીએ તો આ રીતના આની પર આપણે કાપીશું તો આપણી આડણી પણ બગડે નહીં. બરાબર, તો આપણે 3 ડુવા બનાવી લેવાના છે. એટલા આટલા બનાવવાના છે. તમારે જાડા રાખવા હોય, પાતળા રાખવા હોય તો એ અહીંયા તમને દાળ પણ શીખવાની મળશે, ગુજરાતી દાળ, અને એની અંદર આ ઢોકળી નાખીશું એટલે દાળ ઢોકળી બંને શીખવાની રીત અહીંયા મેં અંદર આવી ગઈ છે. તો પહેલાં આપણે દાળ બનાવીએ. ઉકળવા લાગ્યું છે બરાબર. હવે આપણે નાખીએ ત્યાં સુધી તો થોડી થઈ જશે. તો આપણે 3 સીટી વગાડવાની છે. 3 સીટીમાં તો અંદર ચડી જશે. દાળ તો ઓલરેડી બફાયેલી જ છે, એ મસાલો બધો ચડી જશે. હું તમને ફરી કહું છું કે આંબલી જો ના ખાતા હોય ને તો ના નાખશો, કારણ કે ટામેટું ઓલરેડી નાખીએ છે ને, તો આંબલી નાખીએ ને તો ખટાશ થઈ જાય, કારણ કે મારે અનુભવ છે. એટલે આંબલી બહુ નાખતા નહીં અને ગોળ નાખજો, એટલે એકદમ ટેસ્ટી ખાટી મીઠી દાળ ઢોકળી બહુ જ ફાઇન લાગશે. તો આપણે સીટી વગાડી દઈએ. અને પાણી તમને એવું લાગે કે ઓછું છે તો તમે નાખી શકો છો. આપણે 3 સીટી વગાડવાની છે. તો આપણે 3 સીટી વગાડી દીધી છે. આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે એક વસ્તુ બાકી છે જેનાથી બહુ ટેસ્ટ આવે, ચાલો બતાવો. આમાં તમે 1 ચમચી જેટલો સંભાર મસાલો નાખશો તો ટેસ્ટ એકદમ પરફેક્ટ. ઢોકળી ખાવાની બહુ જ મજા આવશે. આ મસાલાથી ટેસ્ટ આવે, ને તે લાસ્ટમાં જ નાખવાનો હોય. ગુજરાતી દાળ બનાવો કે દાળ ઢોકળી બનાવો, આ મસાલો સંભારનો, અથાણા સંભાર મસાલો, ખટ્ટા અથાણાનો 1 સ્પૂન નાખવાનો છે, જેનાથી એકદમ ટેસ્ટ પરફેક્ટ આવશે. અને હવે આપણે થોડા ધાણા નાખીશું એટલે આપણી ઢોકળી રેડી છે. આમાં તમે દાળ બનાવતા શીખ્યા, ઢોકળી બનાવતા શીખ્યા, અને પૂરીનો લોટ બાંધતા પણ શીખી ગયા. આપણે હલાવી દઈશું તો આપણી આ ઢોકળી એકદમ ટેસ્ટી, જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે. આપણે આ રેડી થઈ ગઈ છે.
કંઈ મેથીને લીધે સરસ સુગંધી આવે. તમારે જાડી ખાટી કરવી હોય તો મેં તમને કહ્યું કે લોટ લેવાનો હોય તો ઢોકળી રેડી છે. તમારે જો આવી રસાવાળી જોઈતી હોય તો આવી જ રહેવા દેવાની, અને તમારે જો જાડો રસો કરવો હોય તો 1 સીટી 2 સીટી વધારે લગાવવાની, એટલે બધી વધારે ઓગળી જશે. એમ તમારે જાડો રસો થશે. અને મેં કહ્યું તે પ્રમાણે કે ગુડ્ડું લો ને ત્યારે લોટ અટામણ લેવાનું થોડું લોટનું, એટલે એનો રસો થાય તો જાડી થશે ઢોકળી. બરાબર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.